અંકલેશ્વર નગરપાલિકામાં સત્તાના હોદ્દાઓને લઈને આખરે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવતા પ્રમુખ તરીકે જિગ્નેશ અંદાડિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે। ભાજપ સંગઠન દ્વારા વિવિધ હોદ્દાઓ પર અંકલેશ્વર પાલિકાના હોદ્દેદારોની નિમણૂક કરાતા રાજકીય માહોલ ગરમાયો છે અને કાર્યકરોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશ અંદાડિયાની વરણી કરવામાં આવે છે, જ્યારે ઉપપ્રમુખ પદની જવાબદારી વિરલ મકવાણાને સોંપવામાં આવે છે। ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાહુલ વામજાની પસંદગી કરવામાં આવે છે। તે ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે અશોક પટેલની નિમણૂક કરવામાં આવે છે, જ્યારે દંડક તરીકે ભાવેશ કાયસ્થને જવાબદારી સોંપવામાં આવી। મહત્વના હોદ્દાઓ પર થયેલી આ નિમણૂકોને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને વોર્ડ નંબર 9 સભ્યોને પ્રમુખ તેમજ શાસક પક્ષના નેતા જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ મળતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે। કેટલાક કાર્યકરો અને રાજકીય આગેવાનોમાં આંતરિક અસંતોષ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। બીજી તરફ સમર્થકો આ નિર્ણયને સંગઠનની વ્યૂહાત્મક પસંદગી ગણાવી રહ્યા છે। અંકલેશ્વર નગરપાલિકાના મેન્ડેટ બાદ હવે આગામી સમયમાં સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઊભા થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। 5/2026 રોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ છે, જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે। તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સારી કામગીરી કરે એવી આશા વ્યક્ત કરું। મારી સાથે આ પ્રક્રિયામાં અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ અને જિલ્લાના અગ્રણી એવા સંદીપભાઈ, આશીષભાઈ મોદી સાથે આ મેન્ડેટ પ્રક્રિયામાં રહ્યા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નામો નક્કી કર્યા છે અને આજે અમે સૌ સભ્યોની સામે મૂક્યા છે અને સર્વે આ નામને સંમતિ આપી છે અને પ્રક્રિયા પૂર્ણ કરી છે। અમારા પાર્ટીના જે હોદ્દેદારો છે નવા વરાયેલા એ કામ કરશે અને એનો અમે પ્રજાને એક વિશ્વાસ આપીએ છીએ કે આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી કાર્યકરોની સંખ્યા ધરાવતી પાર્ટી છે અને એમાં આજે અહીં અંકલેશ્વર મુકામે પણ જે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે, આ તમામ હોદ્દેદારો સાથે તમામ ચૂંટાયેલા સભ્યોને સાથે લઈને ચાલશે અને અંકલેશ્વરનો પણ ભવ્યાતિ ભવ્ય વિકાસ કરશે। ઉમેદવારોને જીતાડવા માટે જે અંકલેશ્વરના જે જનતા મતદાર ભાઈઓ છે એમણે પર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ પાર્લામેન્ટરી બોર્ડ પર પ્રમુખ ઉપપ્રમુખ અને પાર્લામેન્ટરી બોર્ડમાં કારોબારીની જે રચના થઈ છે, ખરેખર આ અંકલેશ્વરની જનતાની જીત છે અને અંકલેશ્વરની જનતાએ જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ અમે અકબંધ રાખીશું અને ખૂબ વિકાસના કામો અંકલેશ્વર નગરપાલિકા કરશે એવી ખાતરી આપું છું। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।